વડીલોની જે સેવા કરે, માતા પિતાની, વડીલોની, ગુરુજનોની, સંતોની, ઈ સેવા ક્યારે નિષ્ફળ જાતી નથી. એનું ફળ ચોક્કસ મળે ને મળે હો. નાભાગ છે ને એ પોતે ગુરુકુલની અંદર ભણવા ગયા. ગુરુકુલમાં ભણતા હતા ત્યારે જ એમના ભાઈઓએ પોતાના પિતાની સંપત્તિના ભાગલા કર્યા. એમાં કોઈકે કીધું કે આમાં નાભાગનો ભાગ, તો કે ઈ તો હમણાં ભણે છે ને, ભલે ભણે, એના ભાગમાં આપણે આપણા પિતાને રાખીએ. પછી જ્યારે ભણીને પાછો આવ્યો તો ભાગ માંગ્યો તો કીધું કે તારા ભાગમાં બાપા આવ્યા છે. આ ભાગ રાજી થયો, પોતાના પિતાની ખૂબ સેવા કરવા લાગ્યો, અતિ શ્રદ્ધા અને ભક્તિથી સેવા કર્યો. બાપની મિલકતમાં ભાગ ન મળે છતાંય પણ પિતાની સેવા કરવી, માતાની સેવા કરવી કેટલું અઘરું છે. અને બાપની મિલકતમાં હમુરો ભાગ ન મળ્યો છતાંય પણ એને ખૂબ શ્રદ્ધા અને ભાવથી સેવા કરી.